નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરામાં ગેસ ગળતર થતા શ્રમિકોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીં કાર્બોસેલનો કૂવો ખોદવા જતાં ગેસ ગળતરમાં 2 શ્રમિકોના મૃત્યુ થયા હતા। તંત્રે પૂરેલો આ ગેરકાયદે કાર્બોસેલનો કૂવો ફરી ખોદવામાં આવ્યો હતો। ગત રાત્રે 2 શ્રમિકોના મૃત્યુ અને 1ને ઈજા પહોંચી હતી। વાડી માલિક સહિત 3 શખ્સો સામે હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પુરાણ કરેલો આ કૂવો ફરી ખોદવામાં આવ્યો। ગેરકાયદે આ કાર્બોસેલનો કૂવો ખોદતા આ દુર્ઘટના ઘટી છે, જેમાં અત્યાર સુધીમાં 2ના મૃત્યુ નિપજ્યા છે, 1ની હાલત ગંભીર જણાવાઈ રહી છે। તંત્રએ આ કૂવો પહેલાં પૂરી દીધો હતો અને ફરીથી તેને ગેરકાયદે ખોદવાનું કામ શરૂ કર્યું હતું કે જેમાં ગેસ ગળતર થયું અને તેની અંદર 2 શ્રમિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। તંત્રે પૂરેલો ગેરકાયદે કાર્બોસેલનો કૂવો ફરી ખોદતી વખતે આ ઘટના ઘટી હતી કે જેમાં 1ને ઈજા પણ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે। 2 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે। વાડી માલક સામે હવે અને અન્ય 3 લોકો સહિત મળીને અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાર્બોસેલનો આ કૂવો તંત્રએ એક સમયે પુરાણ કરી દીધો હતો અને ફરી ગેરકાયદે રીતે તેને ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ જ સમયે ગેસ ગળતર થયું હતું। સાયલાના ચોરવીરાની અંદર આ ઘટના ઘટી કે જ્યાં 2 શ્રમિકોના આ ગેસ ગળતરને કારણે મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। એ ઉપરાંત 1ને ઈજા પણ પહોંચી હોવાના અહેવાલ છે। ગત રાત્રે આ ઘટના ઘટી અને ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વાડી માલિક સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈને હવે કાર્યવાહી પણ શરૂ થશે। આ ઘટનાને લઈને દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, શું વધુ વિગતો મળી રહી છે હાલ? બીજો વાત કરવામાં તો સાયલા તાલુકાના ચોરવીરા ગામ છે, તો ચોરવીરા ગામની અંદર જે ગેરકાયદેસર કોલસાની ખાણ ધમધમતી હતી, આ ખાણની અંદર મજૂરોને ઉતારવામાં આવ્યા હતા અને ગેસ ગળતર થતા 2 મજૂરોના મોત થયા છે અને 2 મજૂર છે તેઓની હાલ હજી નાજુક સ્થિતિ જોવાઈ રહી છે। જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાણ ખનીજનું 2 ફાર્મ ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં તંત્રએ પણ 86 લાખ રૂપિયાના ખર્ચે જે આ ખાડાઓ છે ગેરકાયદેસર બોરવાની તજવીજ ધરી હતી, પરંતુ હાલ આ ખાડા બુરિયા તંત્રએ બુરિયા પછી જે આ ખાણ માફિયાઓ છે તે આ ખાડા ફરી રીઓપન કરવાની કામગીરી કરે છે અને ગેરકાયદેસર રીતે મજૂરોને અંદર ઉતારે છે, ત્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે। જે વાત કરવામાં તો છેલ્લા 1 મહિનાની અંદર 11 કરતા વધુ મજૂરોના મોત થયા છે, પરંતુ તંત્ર હજી હાશકારો અનુભવતું નથી અને જે તંત્ર છે આ ખાડા કાન કરી અને આ જે ખાણ ખનીજનો જે ધંધો છે તે ચાલવા દે છે, જેથી કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર સાજિદ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોમાં પણ રોષ વ્યાપી ગયો છે, કારણ કે આ પ્રકારે ગેરકાયદે કૂવો ખોદતી વખતે 2 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે। 2ની હાલત પણ અત્યારે નાજુક બતાવાઈ રહી છે।